કોડીનાર શહેરના જાનબાઈ માતા મંદિર વિસ્તાર પાસે મધરાત્રે અચાનક દીપડો ઘૂસી આવ્યો હતો। નજીકના એક રેસ્ટોરન્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં દીપડાની સ્પષ્ટ તસવીરો કેદ થઈ છે। શહેરના રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કર્યા બાદ દીપડો ઘરોની દિવાલ પર ચડી ગયો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ હતી। રાત્રિ સમયે આ ઘટના બનતા નગરજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું। દીપડાને ઝડપી પાંજરે પૂરવામાં આવે તેવી માંગણી સાથે નગરપાલિકા દ્વારા પિંજરા મૂકી દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરી છે। કોડીનાર નગરપાલિકાના ઉપાધ્યક્ષ શિવાભાઈ સોલંકી પણ બનાવ અંગેની જાણ થતાં સ્થળ પર આવી પહોંચ્યા હતા। શહેરના મધ્ય વિસ્તારમાં દીપડો દેખાતા નાગરિકોમાં ભયનો માહોલ છે, ત્યારે પાંજરું મૂકીને દીપડાને કાબૂમાં લેવામાં આવે તેવી માંગ કરી હતી। કાલે જે પ્રોગ્રામ હતો વેરાવળ, અમે રાતે 3:30 અહીંથી નીકળ્યા 6:30 તો દીપડો અમારી ગાડીની જ આગળ ક્રોસ કર્યો। જે દીપડો અહીંથી જે સિટી એરિયા છે ને સૌથી અહીંયા જંગલેશ્વર મંદિરના બહુ એરિયા ગીચ એરિયા છે। ગીચ એરિયામાં દીપડો રોડ ક્રોસ કરી ને પાછળ આપ દિવાલ જોઈ શકો, એને કૂદી એની પાછળ ઉપરના મકાનમાં ઉપર ચેરો છે। એટલે આપણે જંગલ ખાતાને એવું કહેવા માંગીએ છીએ કે આ દીપડાને વહેલી તકે કે જે રસ્તા ઉપરથી પાછળ એ પણ સૌથી મોટી સોસાયટીઓ છે, કારણ કે એને પાર કરતો અહીંયા આવ્યો હશે એટલે પબ્લિકને રાતના જાનહાનિ ન થાય એની પહેલાં આ દીપડાને રેસ્ક્યુ કરીને પકડી લે એવી અમારા કોડીનાર નગરપાલિકા અને શહેર તરફથી અપીલ કરીએ છીએ। તો આપ જોઈ શકો છો આ રોડ ઉપર પબ્લિક અને લોકો બહુ ડરી ગયા છે કે આ દીપડો રાતના ટાઈમે આવે છે। ભયનો માહોલ બહુ થઈ ગયો છે, કારણ કે સિટીની વચ્ચે રાતના ટાઈમે દીપડો ઘૂસી જાય એટલે ભયનો માહોલ થઈ ગયો છે એકદમ। આપ બધાને પૂછી શકો છો। રાતે અત્યારે પણ મને પાછો બોલાવ્યો છે કે આનો શું કરો, એટલે અમે અત્યારે જંગલ ખાતાના જે અધિકારીઓ છે એની સાથે વાત પણ કરીએ છીએ।